અમદાવાદમાં સાબરમતી નદીના સફાઈ અભિયાનની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ આ નદીની સફાઈનું અભિયાન છે કે નેતાઓનું ફોટો અભિયાન, તેને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં અભિયાનનો પ્રારંભ કરાયો હતો. આ સમયે મેયર સહિત એએમસીના તમામ પદાધિકારીઓ, ધારાસભ્યો ઉપસ્થિત હતા. મુદ્દો એ છે કે તમામ એનજીઓ અને શહેરીજનો સવારે 7 વાગે સફાઈ માટે પહોંચી ગયા હતા, પરંતુ કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે 8 વાગે પહોંચીને અભિયાન શરૂ કરાવ્યું અને ત્યારબાદ નેતાઓ 15 મિનિટમાં ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી કરાવીને નીકળી ગયા હતા. ત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે શું નેતાઓને માત્ર તસવીરો પડાવવામાં જ રસ છે, અને આ તરફ લોકોએ જાતે જ સફાઈનું બીડું ઉપાડ્યાની કેબિનેટ પ્રધાને દાવો કર્યો છે. અને તેમનું કહેવું છે કે સ્વચ્છતા માટેની વ્યવસ્થા સરકાર ઊભી કરી શકે, પરંતુ સ્વચ્છતાને સ્વભાવ બનાવવાનું કામ પ્રજાએ જાતે જ કરવું પડે. આ મહિનામાં લગભગ દરેક જગ્યાએ ગામડાથી તે મહાનગરપાલિકાઓ સુધી આ સ્વચ્છતા અવેરનેસનો કાર્યક્રમ અને સ્વચ્છ ગામડું બને, સ્વચ્છ મોહલ્લા બને, સ્વચ્છ શહેરો બને, એનું અભિયાન જે હાથમાં ધર્યું છે, એના કારણે સ્વભાવ સ્વચ્છતાનો લોકોનો બને. અને જેમ સવારે ઉઠીને બ્રશ કરીએ, સવારે આપણે નાહીએ, એ જ રીતે પોતાના આજુબાજુનું પર્યાવરણ પણ સ્વચ્છ રહે અને સ્વચ્છતાની સાથે અનેક બાબતો જોડાયેલી છે, જેમ કે આરોગ્ય. હકીકતમાં સફાઈનું આખું અભિયાન વિવિધ એનજીઓ અને સ્વૈચ્છિક રીતે જોડાયેલા શહેરીજનો પાર પાડી રહ્યા છે. એક તરફ આવા લોકોને માત્ર તેમના કામમાં જ રસ છે, જ્યારે નેતાઓને થોડી મિનિટો માટે દેખાડો કરી વાહવાહી લૂંટવામાં રસ છે, તેવી ચર્ચાએ હવે જોર પકડ્યું છે. જોકે સમગ્ર મામલે અમદાવાદના મેયર હિતેશ બારોટનું કહેવું છે કે મંત્રીશ્રીને અન્ય કાર્યક્રમમાં પણ જવાનું હતું, એટલે તે નીકળી ગયા. એ માત્ર અભિયાન શરૂ કરાવવા જ આવ્યા હતા અને નદીમાં સફાઈની કામગીરી હજુ પણ ચાલુ છે. સાબરમતીનો સફાઈ અભિયાન કરવામાં આવ્યું અને તે સફાઈ અભિયાન માત્ર ફોટો અભિયાન બની ગયું. આપણી સાથે મેયર છે, તેમની સાથે વાત કરીએ. ખાસ તો સાબરમતીનું જે સફાઈ અભિયાન હતું, વહેલી સવારથી લોકો આવ્યા, 6 વાગ્યાથી આવ્યા. મંત્રીશ્રી ખૂબ જ મોડા આવ્યા, 8 વાગે આવ્યા અને 8:15 તે જતા રહ્યા. લોકોનો જે ઉત્સાહ હતો, કેટલેક અંશે નારાજગી હોય તે પ્રકારનું જોવા મળ્યું. સફાઈ અભિયાન હોય તો લોકો વધારેમાં વધારે જોડાય તેવું હોવું જોઈએ. ખરું, અમદાવાદ શહેરમાં આજે 4000થી વધુ લોકો સફાઈ અભિયાનમાં જોડાવ્યા હતા અને માન્ય મંત્રીશ્રી 30 મિનિટ એમના બહારથી આવતા હતા, ડાયરેક્ટ બીજા કોઈ પ્રોગ્રામમાંથી આવી રહ્યા હતા, માટે લેટ થયા છે. મંત્રીશ્રીને અર્જન્ટ આ પ્રોગ્રામની જાણ કરવામાં આવી હતી. મંત્રીશ્રી સવારે જ એમનો ફોન આવી ગયો હતો 7 વાગે, હું 8 વાગ્યા સુધી આવી જઈશ. મંત્રીશ્રી રાઈટ ટાઈમે આવ્યા. મંત્રીશ્રીને આગળના પ્રોગ્રામમાં જવાનું હોય એ માટે મંત્રીશ્રી નીકળ્યા. આજે સફાઈ અભિયાન જે ચાલુ છે એ આપણું 5 તારીખ સુધીનું છે અને આખી નદીની અંદર જે કોઈ સફાઈ કરવાનું ભાગ છે એ મંત્રી તો શરૂઆત કરાવતા હોય, એના પછીનું કામ જે સફાઈ માટે જોડાયેલી ટીમ છે એ ટીમ કરી રહી છે. અને આજે પણ આપ જઈ શકો છો કે અત્યારે કામ ચાલુ છે અને આવનાર દિવસમાં 3 દિવસ છે. એ 3 દિવસની અંદર જે પ્રાધાન્ય છે સફાઈનું, એ સફાઈના પ્રાધાન્યને વધુ. બીજી મહત્વની વાત કે નદી ખાલી થયાને ઘણા બધા દિવસો થઈ ગયા. કેટલેક અંશે વહેલા આ અભિયાન શરૂ કરાયું હોત તો ખરા અર્થમાં નદી અત્યારે ખાલી સફાઈ થઈ ગઈ હોત. બીજું કે વરસાદ હવે માથે છે તો સફાઈ અભિયાન કઈ રીતે સફળ થઈ શકે? આજે પ્લાસ્ટિક વીણી લેવું નદીની અંદર જે હતું, જે પાણી આપ ખલાસ થઈ ગયું કહો છો, પાણી હજુ પણ આપ જોઈ શકો છો કે આજે પણ આપણે જ્યાં હતા ત્યાંથી 20 ફૂટ દૂરથી પાણી છે. જેટલું પાણીનું હજુ જેટલું નદી હજુ સુકાઈ પૂરી નથી. નદીનું જે રીતે લેવલિંગ આપણે કરવામાં આવી રહ્યું છે, જે સફાઈ કરવાની છે, જે જરૂરિયાત છે, એ આજના આવનાર પર્યાવરણ દિવસના નિમિત્તે આપણે આ શરૂઆત કરી હતી અને શરૂઆતના ભાગરૂપે જ આપણે પર્યાવરણના 5મી તારીખથી પર્યાવરણ દિવસ નિમિત્તે હોય છે, એની જગ્યાએ આપણે આજે 2જી તારીખથી શરૂ કરી છે. પરંતુ મહત્વની બાબત છે કેટલીક જગ્યાઓ પર થયેલા અટકેલા કામો વહેલી તકે શરૂ થાય તે પણ એટલું જ જરૂરી છે. કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.